નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં ક્રિસમસની ધામધૂમથી થઈ ઉજવણી। સૌથી જૂના ચર્ચમાં ઉમટી લોકોની ભીડ। પૂર્ણા કેનાલ રોડ પર ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બીઆરટીએસ રેલિંગ સાથે એમ્બ્યુલન્સ અથડાઈ। સુરતમાં પોલીસની ઓળખ આપી હની ટ્રેપમાં ફસાવનાર ઝડપાયો। શહેરમાં 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ બોટલ અને જારના નમૂનાઓ લેવાયા। ટેક્સટાઇલ માર્કેટમાં 1.5 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ। રાંદેરની શાળામાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સમાજમાં શિક્ષણની ભૂમિકાનું મહત્વ સમજાવાયું। સમાચાર વિગતે જોઈએ। આજે 25મી ડિસેમ્બર એટલે ક્રિસમસનો દિવસ છે અને વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં પણ ક્રિસમસની ધામધૂમથી ઉજવણી થઈ છે। ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે CNI ચર્ચને ક્રિસમસ નિમિત્તે સજાવવામાં આવ્યું છે, જ્યાં વહેલી સવારથી જ ખ્રિસ્તીઓની ભીડ પણ ચર્ચમાં જોવા મળી હતી। તેમણે પ્રભુ ઈસુના ચરણોમાં પ્રાર્થના કરી હતી। વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથોલિક ચર્ચની સ્થાપના થઈ હતી અને અહીં સમાજના આજના દિવસે સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવતી હોય છે। આજના દિવસને ઉજવવા પાછળનું મુખ્ય કારણ પ્રભુ ઈસુ આજના દિવસે પૃથ્વી ઉપર જન્મ થયો હતો। માનવ જાતિના કલ્યાણ માટે પ્રભુએ જન્મ લીધો હતો અને તેમણે માનવ કલ્યાણનું કાર્ય કર્યું હતું। ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત લોકો દ્વારા પ્રભુ ઈસુને યાદ કરીને તેમને ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી। આ અંગે ચર્ચના ફાધરે જણાવ્યું હતું કે આજે નાતાલ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે। તેની સાથે જ આ ચર્ચમાં 25 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધી અમે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ। આજે સુંદર મજાના ગીતો ગાયા સાથે જ એકમેકને પ્રભુના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। આ ચર્ચ ગુજરાતમાં જૂનામાં જૂનું ચર્ચ છે અને વર્ષ 1824માં આ ચર્ચ બાંધવામાં આવ્યું હતું। આજે 200 વર્ષ પૂર્ણ થયા છે અને આ ચર્ચની બેન્ચીસ પણ 200 વર્ષ જૂની છે। બાઇબલ અને બેલ પણ અત્યારે 200 વર્ષ જૂના છે। જે નાતાલ છે એટલે પ્રભુ કૃષ્ણના જન્મની ઉજવણી આ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે। એની સાથે અહીંયા ચર્ચમાં પણ પૂરા હર્ષ અને ઉલ્લાસથી પ્રભુ કૃષ્ણના જન્મની ઉજવણી કરી રહ્યા છે। સવારે શ્રદ્ધાળુઓ આવે છે અને તેઓ ભક્તિ સભામાં આરાધનામાં ભાગ લે છે અને પૂરા આનંદની ઉમંગથી પ્રભુ કૃષ્ણના જન્મના ગીતો ગાય છે અને ત્યારબાદ પ્રભુ કૃષ્ણનું જે શિક્ષણ છે એના આધારે સંદેશો આપવામાં આવે છે અને ત્યારબાદ લોકો હર્ષોલ્લાસથી એકબીજાને મળીને પ્રભુ કૃષ્ણના જન્મની વધામણી આપે છે। મેરી ક્રિસમસ ને હેપી ન્યૂ યર કહીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે। આપણું ચર્ચ કેટલું જૂનું છે અને વિશેષતા શું છે? આ ચર્ચ એ ગુજરાતનું જૂનામાં જૂનું ચર્ચ છે, પ્રોટેસ્ટન્ટ ચર્ચ છે। 200 વર્ષ જૂનું ચર્ચ છે। 1824માં ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને આ 2024માં એના 200 વર્ષ પૂરા થાય છે। આ ચર્ચની વિશેષતા એ છે કે આ ચર્ચમાં જે બેન્ચીસ છે એ 200 વર્ષ જૂની છે। આ ચર્ચમાં એક 200 વર્ષ જૂનું બાઇબલ છે। ચર્ચ બેલ પણ 200 વર્ષ જૂનો અહીંયા મૂકવામાં આવેલો છે। એ સાથે આ ચર્ચની વિશેષતામાં સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ છે કે જેમાં પ્રભુ કૃષ્ણના જન્મનું અને પ્રબોધક હજકેલના દર્શનનું નિરૂપણ કરવામાં આવ્યું છે। ડેડિયાપાડાથી દર્દીને મૂકીને પરત આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સને ગમખ્વાર અકસ્માત નડ્યો છે। પૂર્ણા કેનાલ રોડ પર એમ્બ્યુલન્સ બીઆરટીએસ રેલિંગની સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી, જેથી એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ભાટેના પંચશીલ નગરમાં 27 વર્ષીય આશીષ દુબે રહે છે। તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। મંગળવારે સાંજે આશીષ નવી સિવિલ હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં દર્દીને મૂકવા માટે ડેડિયાપાડા ખાતે ગયો હતો અને રાત્રિના સમયે હોસ્પિટલ ખાતે પરત ફરી રહ્યો હતો। દરમિયાન પૂર્ણા કેનાલ રોડ પાસે આશીષે એમ્બ્યુલન્સના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો।
જેથી એમ્બ્યુલન્સ બીઆરટીએસના રેલિંગ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવરને મોટા પાયે ઈજા પહોંચી હતી, જેથી તેને 108 મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં આશિષને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ રસ્તાની વચ્ચે છોકરાઓ આવી ગયા હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું આશિષે ડોક્ટરને જણાવ્યું હતું. પરંતુ આશિષે દારૂ પીધા બાદ એમ્બ્યુલન્સ ચલાવતો હોવાનું નવી સિવિલ હોસ્પિટલમાં ચર્ચા ચાલી રહી છે. હાલ તો આશિષને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. પોલીસની ખોટી ઓળખ આપી હની ટ્રેપમાં એક વ્યક્તિને ફસાવી રૂપિયા પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા તેમજ અમદાવાદ ખાતે દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે આરોપીની ભૂતકાળમાં સુરતના વરાછા તેમજ કામરેજ ખાતે પણ હની ટ્રેપના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. સુરત શહેરમાં સતત બની રહેલા સંડોવાયેલા ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત પોલીસને જાણકારી મળી હતી કે પોલીસ અને મીડિયાની ઓળખ આપીને તોડ કરનાર વ્યક્તિ હાલ પોલીસ પકડથી દૂર છે અને આ આરોપી મોટા વરાછા ખાતે આવેલ તળાવ ખાતે હોવાની માહિતીના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી જીતેશ ઉર્ફે હિતેશ તેમજ માધુરી ઉર્ફે જીતો રસિક ધરજીયા મૂળ અમદાવાદના બાવળાનો રહેવાસી છે. આ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી 1.5 વર્ષથી અમદાવાદ જિલ્લાના ધોલેરા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી તેમજ વેચાણના ગુનામાં નાસ્તો ફરતો છે. આ સિવાય આજથી આશરે 20 દિવસ પહેલા તેણે તથા દક્ષા અકોલિયા, દુર્ગા બલદાણિયા, માથા સૈડા, પ્રવીણ રાઠોડ, પાર્થ ઢોલા સહિતનાઓ સાથે મળીને એક યુવકને શારીરિક સુખ માણવાના બહાને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી પૈસા પડાવી લીધા હતા. આ ગુનામાં તે નાસ્તો ફરતો હતો. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જળ એ જ જીવન છે, પરંતુ જ્યારે આપણે માર્કેટમાંથી મિનરલ વોટરની બોટલ તેમજ જાર મંગાવતા હોઈએ છીએ પણ ત્યારે આપણને એવું લાગે છે કે મિનરલ વોટર ભરપૂર અને શુદ્ધ છે, પરંતુ આપણે એ જાણીને ચોંકી જશો કે જે પાણી તમે મિનરલ વોટર તરીકે પીવો છો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. સુરત શહેરમાં છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ બોટલ અને જારના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 9 નમૂનાઓ ફેલ થયા છે. ભેળસેળ કરનાર લોકો કઈ રીતે લોકોના આરોગ્ય સાથે રમી રહ્યા છે તેનું એક ઉદાહરણ બજારમાં વેચાતા બોટલ બંધ પાણી અને જાર છે, જે શુદ્ધ પણ નથી. બહારના ખાવા પીવામાં તેમજ ઘરમાં વપરાતી વસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે, પરંતુ હવે સુરત મનપાના ખાદ્ય વિભાગે આ વર્ષે નવેમ્બર સુધીમાં વોટર બંધ મિનરલ વોટર અને પાણી જારના 14 નમૂના લીધા હતા, જેમાંથી 9 નમૂના લેબોરેટરી તપાસમાં નિષ્ફળ થયા છે. આ રીતે 65% નમૂનાઓ પરીક્ષામાં અયોગ્ય ઠર્યા છે. લેબોરેટરી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ નમૂનાઓમાં મિનરલ્સનો અભાવ હતો. પાણીનું પીએચ મૂલ્ય સામાન્ય કરતાં ઓછું હતું, જ્યારે ક્લોરાઇડ અને હાર્ડનેસ સ્તર સામાન્ય કરતાં વધુ હતું. આ પાણી એસિડિક હોવાથી જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવા પાણીના સેવનથી એસિડિટી, ગેસ્ટ્રોઇડ, અલ્સર અને દાંતની કેવિટી તેમજ અન્ય રોગો પણ થતા હોય છે. વર્ષ 2021થી અત્યાર સુધીમાં ખાદ્ય પદાર્થના 8400 જેટલા નમૂના લેવામાં આવ્યા છે, તેમાંથી 478 નમૂનાઓ નિષ્ફળ જાહેર થયા છે. ખાદ્ય સુરક્ષા અધિકારીઓને તપાસ કરવા દોષીઓને પકડીને કોર્ટ કેસ ચલાવવાનો અધિકાર છે, પરંતુ આ સ્થિતિ પર કાબૂ મેળવવામાં હજુ સફળતા મળી નથી. ભેળસેળ કરનાર લોકો જનતાને સાવચેત રહેવું જોઈએ. મિલાવટી ખાદ્ય પદાર્થો આરોગ્યને ગંભીર અસર પહોંચાડી શકે છે, જેથી ખાવા પીવાની વસ્તુ ખરીદવામાં વિશેષ સાવધાની જરૂરી બની રહે છે. પરંતુ હવે પણ પાણી જેવા મિનરલ્સ વોટર તરીકે ગણવામાં આવતા પાણીમાં પણ અશુદ્ધિઓ જોવા મળે છે, જેનો માટે પણ હવે લોકોએ સાવચેતી રાખવી પડી શકે છે. આપણે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાંથી અવારનવાર ખાદ્ય પદાર્થના આપણે નમૂનાઓ લઈ ફૂડ એનાલિસિસ માટે પબ્લિક લેબોરેટરીમાં મોકલીએ છીએ. એ પ્રમાણે જ આપણે મિનરલ વોટરના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જેમાંથી 14 સેમ્પલ આપણે લીધા હતા અને લેબમાં મોકલેલા હતા. એમાંથી 9 સેમ્પલો જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના ધારાધોરણ મુજબના હોવા જોઈએ એ ન હોવાથી એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવે છે. શું સર એમાં શું કમી આવી હતી એમાં ખાદ્ય એની અંદર જે આપણે કેલ્શિયમની માત્રા 10 મિલીગ્રામ પર લીટર હોવી જોઈએ તેનાથી ઓછી માત્રા જાણવામાં મળી હતી. આપણે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારી પાસેથી 1,45 લાખની છેતરપિંડી કરનાર આરોપીને ઇકોસેલ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે રાકેશ કુમાવતની ધરપકડ કરી છે અને આ ટોળકીએ અલગ અલગ 10 દુકાનો ભાડે રાખીને વસ્ત્રો ખરીદ્યા બાદ દુકાનો બંધ કરી નાસી ગઈ હતી. આરોપીઓએ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ભાડે રાખી હતી અને ફરિયાદી પાસેથી શરૂઆતમાં કાપડનો માલ ખરીદીને સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વધુ માલ મંગાવી નક્કી કરેલ રકમ ચૂકવ્યા વિના 2024ના ફેબ્રુઆરીમાં પોતાની તમામ દુકાનો બંધ કરીને આરોપીઓ નાસી ગયા હતા. આ ગુનાના મુખ્ય આરોપી રાકેશ કુમાવત સુરતના ગોડાદરા વિસ્તારમાં રહે છે અને પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાકેશ અગાઉથી અનેક ગુનામાં સંડોવાયેલો છે તેમજ લાજપોર જેલમાં કસ્ટડી હેઠળ હતો. નામદાર કોર્ટના હુકમ બાદ રાકેશને લાજપોર જેલમાંથી કબજો લેવામાં આવ્યો હતો અને તેની અટકાયત કરવામાં આવી છે. રાકેશ કુમાવત સામે અગાઉ 3 અલગ અલગ ગુનાઓની નોંધ થઈ છે. ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાર્યોમાં MO હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 420 અને 409 કલમ હેઠળ તેમજ પુના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સંબંધિત કેસમાં સામેલ છે. આ ટોળકી સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જુદા જુદા સ્થળે દુકાનો ભાડે રાખતી હતી અને વેપારીઓ સાથે વિશ્વાસ સ્થાપિત કરી શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરીને માલ ખરીદતી હતી. જોકે બાદમાં નક્કી કર્યા મુજબ માલ મેળવ્યા બાદ રકમ ચૂકવતી ન હતી અને છેતરપિંડી આચરતી હતી. હાલ પોલીસે રાકેશ કુમાવતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાંદેર વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં એક શૈક્ષણિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજમાં શિક્ષણ અને શિક્ષકને કેટલી મોટી ભૂમિકા છે તે વાલી અને બાળકો તેમજ શાળાના શિક્ષકોને સમજાવાયું હતું. આજના સમયમાં શિક્ષણનું મહત્વ ઘણું છે, જે હર કોઈ સમજી રહ્યું છે અને શિક્ષણ પર ભાર મૂકી રહ્યું છે. ત્યારે રાંદેર રોડ પર આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં એક શૈક્ષણિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા અને જાણીતા લેખક ડૉક્ટર શરદભાઈ ઠક્કરને પોતાનું વક્તવ્ય આપ્યું હતું. સમાજમાં શિક્ષણ અને શિક્ષકને કેટલી મોટી ભૂમિકા છે તે વાલી અને બાળકો તેમજ શાળાના શિક્ષકોને સમજાવાયું હતું. શાળાના સંસ્કૃતિ હોલમાં આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શાળાના વાલીઓ, બાળકો અને શાળાના સંચાલક મિત્રો પણ હાજર રહ્યા હતા. સુરતના વરાછા રોડ વિસ્તારમાં આવેલી જોયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આનંદ માણ્યો હતો. વરાછા રોડ વિસ્તારમાં આવેલી ઇબમ ટ્રસ્ટ સંચાલિત જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં આજરોજ ફનફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ફનફેરનું ઓપનિંગ પોદાર આર્કેડના વેપારી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમની સાથે પોદાર આર્કેડના સભ્યોએ પણ હાજરી આપી હતી. આ ફનફેરમાં બાળકોએ પોતાની કૌશલ્ય કલાને ખીલવવાની સાથે સાથે ફૂડ સ્ટોર, ગેમ ઝોન વગેરેને વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ વાલીઓ દ્વારા પણ ત્યાં પોતાના બિઝનેસના પ્રોડક્ટ રાખવામાં આવ્યા હતા. આ ફનફેરમાં 35 જેટલા જુદી જુદી વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાં દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને આમ જનતાએ ખૂબ જ આનંદ માણ્યો હતો. હું અભયભાઈ શાંતિલાલ જૈન જોયસ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય તરીકે બોલું છું. આજે સ્કૂલમાં ફનફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફનફેરનું આયોજન અમે એટલા માટે કરી કે બાળકનો સર્વાંગીણ વિકાસ થાય, એજ્યુકેશનના સાથે બાળકમાં બિઝનેસનું કે અધર એક્ટિવિટીઝનું જ્ઞાન આવે એના માટે અને બાળકમાં કોન્ફિડન્સ આવે, સ્ટેજ ડેરિંગ આવે, એના માટે આ આયોજન અમે દર વર્ષે કરતા આવીએ છીએ.
અને આ વર્ષે બી એ પ્રકારે અમે આયોજન કર્યું છે. કેટલા સ્ટોલો છે? આ કુલ 30 સ્ટોલ આપણે રાખ્યા છે અને અલગ અલગ ફૂડ આઇટમ છે, ગેમ ઝોન છે, સાયન્ટિફિક ગેમ છે, એ ઘણા બધા પ્રકારના સ્ટોલ આપણે આ ફેરમાં રાખવામાં આવે છે. રાંદેર વિસ્તારમાં આવેલી શ્રી અવધિત સેવા બ્રહ્મ સમાજની વાડીમાં જાણીતી એવી રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકનો કેલેન્ડર વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. સતત 14 વર્ષથી કેલેન્ડર વિમોચન રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક કરી રહી છે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બેંકનો સ્ટાફ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સુરતની જાણીતી રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક દ્વારા કેલેન્ડર વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંદેર વિસ્તારમાં આવેલ શ્રી અવધિત સેવા બ્રહ્મ સમાજની વાડી ખાતે ડોક્ટર જદુરામભાઈ જોશી હોલમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સતત 14 વર્ષથી કેલેન્ડર વિમોચન રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક કરી રહી છે, જેમાં 25,000થી વધુ કેલેન્ડર બનાવી અને સભાસદોને ત્યાં પહોંચાડવામાં આવે છે. આ કાર્યક્રમમાં જાણીતા મનોચિકિત્સક અને સહાય એવા ડૉક્ટર મુકુલ ચોકસી તેમજ બેંકના ચેરમેન કમલેશભાઈ સેલર ઉપસ્થિત ઉપરાંત સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ અનિલ ગોપલાણી અને વિપક્ષ નેતા માજી એવા બાબુભાઈ કાપડિયાની ઉપસ્થિતિ જોવા મળી હતી. તેમના કરકમલોથી કેલેન્ડરનું વિમોચન પણ કરાયું હતું અને મોટી સંખ્યામાં બેંકનો સ્ટાફ અને સભાસદો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક ચેરમેન, સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર છે. સને 2025નું કેલેન્ડર જે ડોક્ટર મુકુલ ચોકસીના ખુશ્બુ ગુજરાત રાંદેરગીના રચયતાથી અલંકારિક થયેલું છે, એનું વિમોચન આજરોજ બેંકના ડિરેક્ટર મિત્રો, આગેવાન મિત્રો અને સભાસદ મિત્રોને ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. આ બેંક 25,000થી વધારે કેલેન્ડરો દર વર્ષે બનાવી રહ્યું છે અને વિશિષ્ટ વાત એ છે કે 10,000થી વધારે સભાસદો કે ગ્રાહક મિત્રો આ કેલેન્ડર બેંક પર સ્વયં પધારીને મેળવટાય છે. આ બેંકના ખુશ્બુ રાંદેરકીના છેલ્લા 14 વર્ષથી આ પરંપરા થઈ રહી છે. 144 જેટલા વ્યક્તિઓ જે જુદી જુદી ક્ષેત્રોમાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપ્યું છે તેને ડોક્ટર મુકુલ ચોકસીના શબ્દોથી એક શાયરની રીતે અલંકારિત કરવામાં આવે છે. એનું જીવનને ચારિત્રક કરવામાં દર્શાવવામાં આવે છે અને જેના થકી આવનારી પેઢી સમક્ષ તેઓનું એક ચરિત્ર નિર્માણ થાય, એ લોકોની પ્રેરણા મળી શકે તે માટેનો આ બેંક વતી એક દેશમાં ઇલેક્ટ્રોનિક બાઇકમાં જાણીતી એવી ઓલા ઇલેક્ટ્રિકે દેશભરમાં 4,000 સ્ટોર સુધી વિક્રમી વિસ્તરણ સાથે ઈવી ક્રાંતિને નવો વેગ આપ્યો છે, જેણે સર્વિસ સેન્ટરો સાથેના 3200થી વધુ નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા છે. જે સાથે સુરતના ઉધના વિસ્તારમાં પણ આ સર્વિસ સ્ટેશન તેમજ નવા સ્ટોરનું શુભારંભ કરાયો છે, જેથી તે એક જ વારમાં ભારતનું સૌથી મોટું ઈવી વિસ્તરણ બની ગયું છે. આ વિસ્તરણ મેટ્રો અને ટિયર 1 અને 2 શહેરોથી આગળ વધીને નાના નગરો અને તાલુકાઓ સુધી ફેલાયેલું છે, જેથી દેશભરમાં ઈવી સુધીની પહોંચ સરળ બની છે. ભારતની સૌથી મોટી પ્યોર પ્લે ઈવી કંપની ઓલા ઇલેક્ટ્રિકે આજે દેશભરમાં નવા નેટવર્કનું વિસ્તરણ કરી તેને 4,000 સ્ટોર સુધી કરવાની જાહેરાત કરી છે, જે વર્તમાન નેટવર્કથી 4 ગણો વધારો છે. ઈવી ક્ષેત્રે ઓલા ઇલેક્ટ્રિકે તેના નેતૃત્વને મજબૂત બનાવ્યું છે. સર્વિસ સુરક્ષાઓ સાથેના 3200થી વધુ નવા સ્ટોર્સની શુભારંભ કરાયો છે. કંપની સમગ્ર ભારતમાં અલગ અલગ નગરો અને તાલુકામાં તેમજ ટિયર 1 અને ટિયર 2 શહેરોની બહાર ગાઢ પ્રવેશ કરીને મોટા પાયે ઈવી અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ બની છે. સુરત શહેરમાં ઉધના દરવાજા ખાતે આ નવા શોરૂમનું ઉદ્ઘાટન પણ કરાયું છે. આ વિસ્તરણ સાથે ઓલા ઇલેક્ટ્રિકે તેના સેવિંગ વાલા સ્કૂટર ઝુંબેશ હેઠળ તેનું વચન પણ પૂર્ણ કર્યું છે. નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર 13 ખાતે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવા સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જયંતિને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવી રહી છે. તે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર 13 ખાતે નવીન સિટી સિવિક સેન્ટર સહિત સમગ્ર રાજ્યમાં 34 જેટલા સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નંબર 13 ખાતે નવીન સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ હેઠળ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિતના વિવિધ મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીના 100મા જન્મદિવસ નિમિત્તે જેને પાર્ટી સુશાસન દિવસ તરીકે ઉજવે છે, એ સુશાસન દિવસે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતની પ્રજાની સુખાકારી વધે, ગુજરાતની પ્રજાને અગવડ નહીં પડે, એને માટે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર સિવિક સેન્ટરોની આજે શુભારંભ કરાવ્યો. નવસારી ખાતે પણ આ સિવિક સેન્ટરનો શુભારંભ આજે થઈ રહ્યો છે. આ સિવિક સેન્ટર મારફતે લોકોને જુદી જુદી યોજનાઓ, જુદી જુદા દાખલાઓ લેવા માટે નગરપાલિકા સુધી નહીં જવું પડે અને આ વિસ્તારની પ્રજાને અહીંથી એ સૌ મળી રહે, એને માટે આધુનિક સવલતો સાથેનું સિવિક સેન્ટર આજે આ શરૂઆત કરવામાં આવી છે. આ સિવિક સેન્ટરની અંદર લોકોને બેસવા માટેની વ્યવસ્થિત વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટોકન નંબરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે લોકોએ લાઇનમાં નહીં ઊભું રહેવું પડે અને જલ્દીમાં જલ્દી લોકોને એમનું કામ પતી જાય એને માટેની કાળજી આ સિવિક સેન્ટરોમાં રાખવામાં આવી છે. અસ્તુ. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતમાં ક્રિસમસની ધામધૂમથી થઈ ઉજવણી. સૌથી જૂના ચર્ચમાં ઉમટી લોકોની ભીડ. પુણા કેનાલ રોડ પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બીઆરટીએસ રેલિંગ સાથે એમ્બ્યુલન્સ અથડાઈ. શહેરમાં પોલીસની ઓળખ આપી હની ટ્રેપમાં ફસાવનાર ઝડપાયો. સુરતમાં 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ બોટલ અને જારના નમૂના લેવાયા. ટેક્સટાઇલ માર્કેટમાં 1.5 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ. રાંદેરની શાળામાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સમાજમાં શિક્ષકની ભૂમિકાનું મહત્વ સમજાવાયું. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.